સ્થાપત્ય. કાલારામ વહાલારામ પ્રાચીન અને મધ્યયુગીન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય તેમજ સાહિત્યના અમી જે દેશની રગેરગમાં લોહીની જેમ વહી રહ્યા હોય તે દેશની સંસ્કૃતિ આધુનિક યુગમાં પણ ઉન્નત શિરે ઝળહળતી અનુભવાય છે. આપણા ભારત ઉપરાંત એશિયા, મધ્ય પૂર્વ અને યુરોપના અનેક દેશો પાસે એ ખજાનો સચવાયેલો પડ્યો છે. આપણે માટે ગૌરવ લેવા જેવા એ વારસાની વાત કરીએ તો ચાલો આ ક્ષણે માત્ર સ્થાપત્યની જ નોંધ લઈએ તો દેશના ખૂણે ખૂણે એ મોંઘા મૂલ્યની એટલે કે મૂલ્યની કળા પોતાનો દબદબો જાળવીને બેઠી છે. હા, ક્યાંક ભગ્નાવશેષો, ઉપેક્ષિત કલાકૃતિઓ અને જીવ બળી બળીને રાખ થઈ જાય એવી ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે. પણ ધીરજ રાખીને ભારત સરકારનું પુરાતત્વ ખાતું એક પછી એક રક્ષિત હેરિટેજ સ્થળના પાટિયા મારી જે તે સ્થળને ઓળખ અપાવી જાહેર જનતાના ચરણોમાં પેશ કરવાના સતત પ્રયત્નો કરે છે. એવે ટાણે સંનિષ્ઠ નાગરિકોની ફરજો, રસિકોનો અને કલાકારોનો કલાપ્રેમ જ એને જીવાડી શકે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળવા માટેના કારણભૂત અને સ્થાપત્યોમાંનું એક છે કાળા રામજી મંદિર. આ મધ્યકાલીન મંદિરમાં રામજીની કાળા આરસપહાણમાંથી બનેલી મૂર્તિની સ્થાપના થયેલી છે. એ ખાસ કસોટી નામક આરસપહાણ પાષાણમાંથી તૈયાર કરાવાયેલી છે. એનો ઇતિહાસ આપણને છેક પેશવાની ગાદી સુધી લઈ જાય છે. અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારમાં નગરપાલિકાની હેરિટેજ સૂચિમાં એનું નામ છે, જ્યાં વંશ પરંપરાગત ગાદી વારસો એની આસના વાસના કરે છે. હેરિટેજ વોકમાં સામેલ આ સ્થળ રિલીફ રોડ પર હાજા પટેલની પોળની પાછળના ભાગે આવેલું છે. પાઢે પરિવારના મંતવ્ય મુજબ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ સ્વયંભૂ છે. અલબત્ત જ્યાં જ્યાં દંતકથાનો આધાર હોય છે ત્યાં ત્યાં હકીકતોમાં ફેરફાર હોઈ શકે છે. કહે છે કે હરિપ્રસાદ નામના પવિત્ર ભક્ત સજ્જનને આ મૂર્તિઓ દટાયેલી મળી આવેલી. કિંમતી કાળા માર્બલના શિલ્પોની અસામાન્ય વાત તો એ છે કે અહીં કાળા રામજીની મૂર્તિ બેઠેલી મુદ્રામાં છે. તત્કાલીન સમયે એવું નિરીક્ષણ હતું કે આખા ભારતમાં કાળા રામજીની પ્રતિમા માત્ર 2 જ સ્થળોએ હતી, અમદાવાદમાં બેઠી મુદ્રામાં અને મહારાષ્ટ્રની ગોદાવરી નદીના તીરે નાશિકમાં ઊભી મુદ્રામાં. અરે હા, અર્વાચીન યુગમાં પણ આપણી આસ્થા અને કલા પ્રત્યેની રુચિમાં કોઈ ઓટ આવી નથી. જોયું ને, અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં કાળા રામજી જ તો ઊભી મુદ્રામાં દક્ષિણ ભારતીય પરિવેશમાં હવે હાજરા હુજુર છે. દક્ષિણ ભારતમાં શ્યામલ રંગ મૂર્તિનો મહિમા ઘણો હોવાને કારણે આપણી ગણતરીમાં ફેરફાર થઈ શકે. અન્ય નોંધનીય વાત એ કે અતિ આધુનિક યુગીન આ મંદિર પ્રાચીન શી કળાની છડી પોકારે છે. એક સમયે કાળો કામણગારો તો કાનુડો જ હતો, પણ આ મંદિરમાં તો રામજી પણ રમતિયાળ છે. અહીં તેમને રમવા માટે ચોપટ રાખવામાં આવી છે. ગ્રેડ 1 400 પ્રાચીન હેરિટેજ મંદિરોમાંનું એક આ મંદિર વૈષ્ણવોની કૃષ્ણ શ્રીનાથજીની હવેલી જેવો અહેસાસ અપાવે છે. વિશાળ ચોક ધરાવતા આ પરિસરમાં રહેઠાણ પણ છે અને આ મંદિરમાં રામજી પણ બિરાજે છે. 80 લોકોનો બૃહદ પરિવાર એને સાચવે છે. જ્યાં સ્પેન અને ઇટાલીથી આવેલા સ્થપતિઓએ મંદિરનો પુનરુદ્ધાર કર્યો છે. લેસર સ્કેનિંગ મશીન ટેકનિકથી આગળ ઉપર જાળવણી કરવી સરળ બનશે. એક કોર્પોરેટ હાઉસ જેવા દેખાતા આ પરિસરમાં કાળા રામજીની બેઠક સિંહાસન પર છે.
જે એક ઝરૂખા જેવું છે. એ આસન ઉપર ગુંબજો અને બંને બાજુઓ સ્તંભો, કમાનો, કોતરણી યુક્ત છે, જેથી એ મંદિરમાં મંદિર જેવું લાગે છે. શામળી આ મૂર્તિના વદન પર 2 ચળકતી સફેદ આંખો, આભૂષણો, વસ્ત્રો, મુંગટ અતિ શોભાયમાન છે. મંદિર પ્રવેશે કાષ્ઠના વિશાળ 2 દ્વાર છે. બાજુમાં 2 સ્તંભો સાથે 2 દ્વારપાળો દેખાય છે. દ્વાર ઉપર વળિયા કમાન અને એનીએ ઉપર અગાશીના કઠેડે કમળભાત કોતરણી નકશીની કમાલ. અગાશીએ મધ્યમાં મોટો અને આજુબાજુ 2 નાના ગુંબજો દેખાય છે, જેમાં આમલક અને કળશ શોભે. મોટા ગુંબજની નીચે 12 શાખ નજીક દેવમૂર્તિ દેખાય. અસલ કાષ્ઠ દરવાજામાં ગોખલા, ફૂલભાત, કડા, સાંકળ, આંકડા અને ખીલા ભવ્ય લાગે છે. અહીં 2 સ્તંભો નીચે કુંભીઓ ઉપર દેવદેવતાની હાજરી સાથે ભૌમિતિક ભાત અને પેલી કુંભીઓની ઉપર જ બીજી કુંભી 2 સ્તંભોની અડખે પડખે લાગે. મહેલમાં હોય એવા નીચે પહોળેથી ઉપર તરફ સાંકડા જતા જતા ગોળ સ્તંભો ઉપર ઊભી ખાંચવાળી રેખા પ્રતિભાવંત લાગે. કુંભી વચ્ચે 2 આમલક દેખાય છે. આમ તો આમલક શિખરે જ હોય, પણ અહીં તો પહોળી લહેરિયા ભાત જેવી પથરાઈ જતી કુંભીઓનો વટ છે. આમલક પર વળી આડા વળિયા અને આસપાસ ફૂલભાત. ચોકમાં પ્રવેશતા જ અલંકૃત સ્તંભોની હાર શરૂ થાય. છજા પર ઝીણી નકશીયુક્ત મદલ અને કાષ્ઠકલાની ભરમારમાં દેવી દેવતાના સ્વરૂપો નજરે ચડે છે, જેમાં સંગીતકારો મોર, ફૂલપત્તી અને છતને અડીને દિવાલ સુધી જતો નકશીકામવાળો પટ્ટો ભવ્યતમ લાગે છે. આ સળંગ પ્રાંગણ 24 વિભાગમાં મદલ પર દેવી દેવતા, કોતરણી અને અલંકૃત સ્તંભો કમળ ફૂલ સંગ એવા તો આકર્ષક લાગે. પિલર્સ ઉપર દેવ ત્રિભંગમાં ઊભા મળે, જ્યાં પગ નીચે ટોડલા પર રેખાપત્તી વિલસે અને ટોડલાની ટોચ ઊંધી લાગે. ચોમેર 6માં પથ્થરના ટાઇલ્સ ઠંડક પ્રસરાવે. લો, પાછા આવી ગયા ને ગર્ભગૃહ નજીક. જય કાલારામજી કી. અરે હા, કોઈને શ્વેત શ્યામજી જડે તો કહેજો. લેખિકા સુધા ભટ્ટ.